બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો રામનવમી નિમિત્તે વડોદરા શહેરના ફતેપુરા કુંભારવાડાથી પરંપરાગત રીતે આજ રોજ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રીની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી। જેમાં લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશી, સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ વાડી શહેર ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ભરતભાઈ ડાંગર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારથી શાંતિપૂર્વક શોભાયાત્રા પસાર થઈ હતી, જ્યારે ધાર્મિક સ્થળોને પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવી હતી। પોલીસ ઉચ્ચ અધિકારી સાથે પોલીસ ટીમનું ખૂબ સાથ સહકાર મળી રહ્યું હતું, જ્યારે યાકુતપુરાના તાજિયા કમિટીના સૈયદ જાહિદ બાપુ અને કાર્યકર્તાઓ આગેવાનોએ ઊભા રહી શોભાયાત્રાને શાંતિપૂર્વક આગળ વધાવી હતી, જેમાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબ અને ભોજાની સાહેબ, મોમાયા મેડમ સહિત પોલીસ ટીમ દ્વારા ખૂબ સરસ રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હોવાનું સૈયદ જાહિદ બાપુ દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। देख रहे हो कि ताजिया कमेटी के द्वारा क्या हो रहा है और क्या आवकार दे रहे हैं, ये आप सबको पता है। और हर साल की तरह आज भी रामनवमी के दिन यहाँ पे सब समाज याकूतपुरे के नौजवान खड़े हैं और शोभा यात्रा को धीरे धीरे पसार कर रहे हैं। और हर समाज के लोग याकूतपुरे के नाके पे है और हर समाज के लोग जो आए हुए मेहमान तरीके वो श्री राम जी के दर्शन करके लाभ ले रहे हैं। और यहाँ के पुलिस बल दाखला तरीके सिटी पीआई चौहान साहब, एसीपी भोजानी साहब और डीसीपी ममैया साहब जो उन लोगों ने बंदोबस्त गोठा है वो तारीफ काबिल है और हर साल इस तरह रहेगा, इतनी हमारे को उम्मीद है। घंटी क्लिक करो जेथी अपडेट न्यूज तमारा सुधी पहुंची सके।